વડોદરાના વોર્ડ નંબર 8ની માતાઓ અને બહેનોને પવિત્ર તીર્થધામોના દર્શન કરાવવાના પવિત્ર સંકલ્પ સાથે સ્વેજલ વ્યાસ દ્વારા આયોજિત માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો બીજો તબક્કો ભવ્ય રીતે સંપન્ન થયો. ગઈકાલે રવિવારના રોજ 1500 જેટલી મહિલાઓએ 27 બસોના માધ્યમથી સાળંગપુર, કોટ ગણેશ, ધર્મજ અને બુટ ભવાની જેવા પવિત્ર ધામોના નિઃશુલ્ક દર્શન કરી ભવ્યતા અનુભવી હતી. સલામતી અને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે સંપન્ન થયેલી આ યાત્રા દ્વારા 15,000 મહિલાઓને દર્શન કરાવવાનું લક્ષ્ય હવે કાર્યરૂપે સાકાર થઈ રહ્યું છે. સેવાની સુવાસ અને માતૃશક્તિના આશીર્વાદ સાથે વોર્ડ નંબર 8માં વિશ્વાસનું એક નવું ઉદાહરણ પ્રસ્થાપિત થયું છે. તમામ માતાઓને બહેનોને અમે સાળંગપુર લઈને આવ્યા છે, કોટ ગણેશ લઈને આવ્યા છે અને સર્વ માતા બહેનો આશીર્વાદ આપે અને આશીર્વાદ લે ભગવાનના એ ઉદ્દેશ સાથે સંપૂર્ણ આયોજન છે. નિઃશુલ્ક છે. વોર્ડ નંબર 8ના જ ફક્ત મહિલાઓ છે અને એમની આજે સૌથી વધારે મોટા સંઘ સાથે અમે લોકો અહીંયા પહોંચ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરીશું કે આવી જ રીતે મારા વોર્ડ નંબર 8ની તમામ મહિલા જેમના પણ દર્શન કરવાના બાકી છે એમને પણ વહેલી તકે અમે અહીંયા ભગવાનના ધામ પર લાવીએ, યાત્રાના ધામ પર લાવીએ અને સર્વ માતાઓના આશીર્વાદ અમને મળે એવી એક આશા અને અપેક્ષા સાથે હું સ્વેજલ વ્યાસ અને મારી સંપૂર્ણ ટીમ દ્વારા આ સુંદર આયોજન કર્યું છે. બસમાં જ લાવવાનું, બસમાં જ લઈ જવાના, જમવા ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા સાથે નિઃશુલ્ક આખું આયોજન છે. સર્વ માતાઓના આશીર્વાદ અમને મળે એવી અમે એક અપેક્ષા રાખીએ છીએ. હર હર